ની ભરતીને લઈને ઉઠી રહેલી માંગ વિશે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે। ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે વિરોધનું આયોજન કરવામાં આવ્યું। વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે। પથિકાશ્રમ એસટી ડેપો ખાતેથી કેટલાકની અટકાયત કરવામાં આવી। કેટલાક ઉમેદવારોએ પથિકાશ્રમ પાસે ચક્કાજામ કર્યું। વિરોધ કાર્યક્રમના પગલે જૂના સચિવાલય ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વર્તન જ મળે છે અને જવાબ બિલકુલ યોગ્ય આપવામાં આવતો નથી અને સરકાર સંવાદ કરે છે, સરકાર આપની સાથે સંવાદ કરે છે પણ બિલકુલ ખોટો સંવાદ કરે છે। 15મી જૂનની વાત કરી હતી પણ 15મી જૂને કશું થયું નહીં। અમે સતત ટ્વીટ કરીએ છીએ, લગભગ 100 ગાંધીનગરના ધક્કા ખાઈ ચૂક્યા છે। તો જે પ્રમાણે તમામ યુવક યુવતીઓની એક જ માંગણી છે કે સરકારે જે જાહેરાત કરી હતી તે મુજબની ભરતી તેમને હજી સુધી કરી નથી અને તેનો જ આ રોષ છે, કારણ કે તેમને વિધિવત રીતે પોતાની જે પરીક્ષા જે પાસ કરી છે તેમ છતાં તેમને નોકરી નથી મળી રહી અને આ જ કારણે આજે વિરોધ કાર્યક્રમનું આયોજન હતું, જેનામાં આપ જોઈ શકો છો છેલ્લા લગભગ 2 કલાકથી જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અને જે યુવક યુવતીઓ છે, ખાસ કરીને જે આ શિક્ષકો છે તેમની વચ્ચે પકડદાવ ચાલી રહ્યો છે અને હવે આપ જોઈ શકો છો જે આ યુવકો છે તે વધુ આગળ વધી રહ્યા છે અને રસ્તો બ્લોક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે પોલીસ પણ હવે એક્ટિવ થઈ છે અને અટકાયતી પગલાં શરૂ કર્યા છે। એટલે આપ જોઈ શકો છો જે પ્રમાણે પોલીસે હવે બળ પ્રયોગ શરૂ કર્યો છે, જે પ્રમાણે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ અહીંયા હવે બળ પ્રયોગ કરી રહ્યા છે। પોલીસનો જે પ્રમાણેનું વર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે આ યુવકો જે છે તે રોજગાર માંગી રહ્યા છે। રાજ્ય સરકાર પાસે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજી ભરતી નથી થઈ રહી। એટલે હવે આખરે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને તમામ યુવકોને અહીંયાથી છૂટા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મચારીઓ પણ છે, સાથે જ પુરુષ કર્મચારીઓ પણ છે। એટલે સામે હવે ઘર્ષણનો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે જે પ્રમાણેનો અપેક્ષા હતી તે પ્રમાણેનું આખરે પોલીસે પોતાનું જે કામગીરી છે તે અહીંયા શરૂ કરી દીધી છે। કોંગ્રેસના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તે પણ પહોંચ્યા હતા સત્યાગ્રહ છાવણી અને તેમને પણ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। અને આપ જોઈ શકો છો એક પછી એક જે આંદોલનકારીઓ હતા કે જે અહીંયા દેખાવ કર્યા હતા તેમની અટકાયત કરવામાં આવી છે। એટલે આખા એ ઘટનાક્રમમાં હવે પોલીસનો ખૂબ જ મોટો કાફલો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો પથિકાશ્રમ છે ત્યાં એક પછી એક પોલીસના વાહનો પહોંચી ચૂક્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે। જે કોઈ આંદોલનકારીઓ હતા, જે કોઈ દેખાવકારો હતા કે જે માંગણી કરતા હતા તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ સ્થળ ઉપરનો જે વાતાવરણ હતું તે અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યું છે। એટલે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત અહીંયા જોવા મળી રહ્યા છે અને જે કંઈ યુવક યુવતીઓ અહીંયા એકઠા થયા હતા તેમને હાલ અહીંયાથી વિખેરી દેવામાં હાલ પૂરતી પોલીસને સફળતા મળી છે। જી તો તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં ટેટ અને ટાટના ઉમેદવારો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકઠા થઈ રહ્યા છે। જો કે પોલીસ પણ આ મામલો કંટ્રોલ કરવા માંગી રહ્યું હોય તે પ્રકારે હાલ તો જેટલા પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે એટલાની અટકાયતી પગલાં ભરવામાં આવી રહ્યા છે। લોકોને વિખેરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને હાલ તો ટેટ અને ટાટના ઉમેદવારોમાં ભારોભાર આક્રોશ પણ સામે આવી રહ્યો છે। આક્રોશ એટલા માટે છે કેમ કે ખૂબ લાંબા સમયથી તેઓ કાયમી શિક્ષકોની ભરતીને લઈને સતત માંગ કરી રહ્યા છે અને તેને લઈને ઘણા ભાષણ પણ આપવામાં આવ્યા છે, ઘણી બધી તારીખો પણ આપવામાં આવી છે। પણ હવે તારીખને લઈને આ તમામ ઉમેદવારોનું કહેવું છે કે ક્યાં સુધી તારીખ પે તારીખ આપતા રહેશું। હવે કોઈ નિવેડો જરૂરી છે કેમ કે આ ગુજરાતના બાળકોના ભવિષ્યની વાત છે, ગુજરાતના શિક્ષણની વાત છે અને આ તમામ બેરોજગાર શિક્ષકોની પણ વાત છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ મારી સાથે જોડાઈ ગયા છે, જે અત્યારે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે। તેમની આસપાસ ટેટના ઉમેદવારો પણ છે, સીધા એમની પાસે જઈશું। અર્પણ, આપના પાસે આવીશું। આજે ગાંધીનગરમાં લગભગ આખા ગુજરાતમાંથી ટેટ અને ટાટના ઉમેદવારો એકઠા થઈ રહ્યા છે। તેમણે નક્કી કર્યું હતું તે રીતે તેઓ વિરોધ કરવાના હતા, પરંતુ તે પહેલા જ અટકાયતી પગલાં, ઘર્ષણના દ્રશ્યો, અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે?
નિધિ, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીંયા જે યુવક યુવતીઓ હતા કે જે પોતાની માંગણી સાથે અહીંયા આવ્યા હતા, હજી પણ પોલીસ અને જે યુવક યુવતીઓ છે તેમની વચ્ચે ઘર્ષણની જે પરિસ્થિતિ છે યથાવત જ છે. મહિલા પોલીસ કર્મચારીઓ જે છે યુવતીઓને મહિલાઓની ટીંગાટોળી કરી તેમને ખીચીને પોલીસ વાહનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આપ જોઈ શકો છો રોષ જે છે તે રોજગારીને લઈને રોષ છે. સરકારે ફક્ત જાહેરાત કરી છે અને આ જ યુવકો આપણી ચેનલ ઉપર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જ્યારે જાહેરાત કરી હતી કે 15 જૂનની આસપાસ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, તેના પોસ્ટર પણ તેમને આ પોતાના વિરોધ પ્રદર્શન દરમિયાન દર્શાવ્યા હતા. અને હજી પણ કહી શકાય કે જે વાતાવરણ છે તે ક્યાંક અસમંજસવાળું છે, કારણ કે કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ સમયે યુવક યુવતીઓ કે જે આ માંગણી સાથે અહીંયા આવી રહ્યા છે તે બહાર આવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો જે ફેન્સિંગ કરેલી છે અહીંયા રોડ ઉપર, તેની પાછળથી પોલીસ દ્વારા વિવિધ યુવતીઓ છે, મહિલાઓ છે, તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એટલે આજના આ કાર્યક્રમને પોલીસ દ્વારા વિધિવત મંજૂરી નથી અને તેના કારણે પોલીસ હાલ હવે અટકાયતી પગલાં હાથ ધર્યા છે અને કેટલાય યુવક યુવતીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી દેવાય છે. હવે જોવાનું રહે છે કે તેમની આ જે માંગણી છે 70,000 કરતાં વધુ શિક્ષકોના પદ ધોરણ 1 થી 12 સુધીમાં ખાલી હોવાની વાત છે. અને જે આ ઉમેદવારો ટેટ અને ટાટ પરીક્ષા પાસ છે તે તેમની કાયમી ભરતી થાય શિક્ષક તરીકેની તે માંગણી કરી રહ્યા છે. એટલે હજી પણ દ્રશ્યો પાછળની તરફ એ જ છે. પોલીસના જેટલા પણ મોટા વાહનો હતા તે આ અટકાયતી યુવક યુવતીઓથી ભરાઈ ચૂક્યા છે અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. હજી પણ તેઓ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અહીંયા આવ્યા હતા તેમણે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને સરકાર વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે કે આ સરકાર ફક્ત જાહેરાતો કરવામાં પાવરથી છે, નહીં કે કોઈ કામગીરી કરવામાં. એટલે હાલ જે બે મોટા વાહનો છે બિલકુલ થી અર્પણ ફરીથી આપની પાસે આવીએ છીએ. તો હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કઈ રીતે ગાંધીનગરની સત્યાગ્રહની આ જમીન પર અત્યારે તમામ ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે, પોતાની માંગ સતત વર્ષોથી કરી રહ્યા છે, હજુ પૂરી નથી થઈ. સરકાર દ્વારા હવે કઈ નવી તારીખ આપવામાં આવશે તે જોવાનું રહેશે. હાલ એક બ્રેક માટે રોકાઈએ. આપ જોતા રહો ઝી 24 કલાક.